कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। કૃષ્ણ જય સ્વામિનારાયણ. ફરી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજે તારીખ થઈ છે 27 અને સોમવાર સવારના જો 9:30 થયા છે ને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. અને તમને આજે પાછા મારા કાનાજીના દર્શન કરાવી દઈ. આજે પાછા વાઘા બદલાઈ નાખ્યા છો. વાઘા તો છે ને અમે રોજ જ બદલાવી છીએ. અને શું છે આજનો પ્રોગ્રામ? કે આજ આરામ? આજ આરામ. ફામેથી આપણે ફામનો ભીંડો ફાર્મનો પીંડો છે, પોપૈયા ફાર્મના છે. પોપૈયા 3 4 તો બગડી ગયા છે. એ પણ વરસાદ હતો જવાય એવું હતું જ નહીં ત્યાં. એટલે કે ઉતરવા જાય નહીં એટલે કરાતી જાય તોય કાલે અમે જ ને ગયા હતા લગભગ. કનવાપીને ફોન આવ્યો હતો, કીધું હતું તમે જાય ગયો. હે પોપૈયા ભૂલી ગયા છે ઉતારતા. પપ્પી આવલી નિહણી તો લગભગ મૂકી દે, ઉતાર્યા હોય કે ન ઉતાર્યા ખબર નથી. આ બાજુ મત કદાચ ઉતાર્યા હોય, ઓલી કોઈ ન ઉતારવા ગયા હોય. એટલે પોપૈયા ઓછો સાતો થાય છે. એ તો એ મોટો તો એનો લાંબો લાંબો જ ચા કરે. કયો કાઢને ઢીલો વાવી દેવાય. હવે જતા સુધી ઢાલવા ગયો, બીજા એમને વાવી દેવું. કીધું સજા ફૂલ ઉગડતા જા. અને જો આપણા પ્લોટમાં જમરૂકડી દાના છે ને, જમરૂક આમ તો ફળ ફ્રૂટ ખૂટે નહીં. આપણે પ્લોટમાંથી જ એટલું ચા કરે. ઓછું બાકી જેવું કે આ વાવું સાવું મેં દે કોઈ વાવું નથી. અને બીલી પત્રમાંથી બીલા આવ્યા હતા ને. ના એ દેખાય છે. બીલા તો એવા છે, ગોતવા પડે સમજે તો દેખાય. એટલે આવું કંઈક છે. અને એક બે જણાની કોમેન્ટ હતી. પહેલા તો એ કે રસોડામાં જે આ બ્લેક ભાગ છે એ શું છે? એટલે કે આમ તો ખુફિયા દરવાજો છે કે અહીંથી છે ને બહાર નીકળાઈ ગઈ. નાની આવ્યા ને હળુ દાદા ઘરના એ તો બિચારા ઓફ થઈ ગયા. ઈ કે અહીં નું રાખ્યું છે આમ દરવાજો બહાર જવાનું છે અહીંથી કે કાંઈ બહાર આનું રાખ્યું છે એમ. ઇમરજન્સી એક્ઝિટ રાખેલી છે. તો ખરેખર એવું કઈ નથી. આ છે ને ગ્લાસ છે, કાચ છે. અહીંથી આ ટાઇલ્સ આવી ગઈ, અહીંયા બધી ટાઇલ્સ. પછી ખૂણો જે આવે ને એટલે ગ્લાસ લગાવેલો છે. અહીંથી બતાવો ને આ કોર્નર, આ ખૂણો થઈ ગયો છે. પણ આખું બ્લેક છે ને એટલે ખબર નથી પડતી. કોકને આમ સીધો પ્લેન જ લાગે, સીધો ભાગ, એટલે ખ્યાલ ન આવે ખરેખર હું છે. અને બીજું કે બાઈ આપણે પેલો પાસ કાઢ્યો હતો બસનો જાતા ફાર્મ હાઉસ છે, એટલે એ શું હતું યાર? બસ 60 વર્ષ ઉપરના હોય ને અને બસમાં જ્યાં આપણે સુરતમાં આખા સુરતમાં સિનિયર સિટીઝન હોય ને એમાં સુરત વાળાએ સ્કીમ ચાલુ કરી છે કે સિનિયર સિટીઝનને જે સિટી બસ આવીની જે સુરતની હોય પ્રોપર, એમાં તમારે ઓલ સુરતમાં જે બસો હાલતી હોય એમાં ગમે ત્યાં તમારે જવું હોય ત્યાં ફ્રી એનો કંઈક પાસ કઢાવવો પડે. કઈ રીતે કઢાવવાનો એ અમને ખ્યાલ નથી, કારણ કે વિમળાબા છે ને એકલા જઈને અને કઢી એવા છે. એટલે હા, અમે ના પાડી ભાઈ આપણે કાંઈ કઢાવવો નથી, ક્યારેક બેહવું હોય હું ઓલો ખોટો પાસ કઢાવો. પણ એ કંઈક પાસ નીકળે છે, કઈ રીતનો હજી ખ્યાલ નથી. કોકને તમે પૂછજો એટલે લગભગ ખ્યાલ આવી જાય. પણ સિનિયર સિટીઝન માટે બધા માટે છે કે ભાઈ ફ્રી પાસ, કે સુરતમાં તમારે જ્યાં આપણે જવું હોય ત્યાં બધે ફ્રી મુસાફરી થાય. અને વ્યુઅર્સ છે તને યાદી આપી છે કોક નિધિ રપરા કરીને છે વિસાવદરથી. એમાં એમ છે ઓલા આપણે ચિરાગ કુમારની કંઈક ફંક્શનમાં ભેગા થઈ ગયા છે રામનગરની વાડીમાં. એ લોકોને કંઈક કાર્યક્રમ હશે તો ત્યાં વિસાવદરથી બેન આવ્યા હતા. એટલે દિયોને જોઈ ગયા ને એટલે દિયોને ઓળખી ગયા કે દિયોને કે પરેશભાઈને કે બ્લોગમાં જોયેલી છે, દિયો છે લગભગ કે. એટલે પછી દિયોને મળ્યા છે, પછી ચિરાગ કુમારને મળ્યા. એટલે ચિરાગ કુમારે વાત કરી કે પરેશભાઈ વાત કરાવો ને આમ. એટલે પછી ચિરાગ કુમારનો વિડીયો કોલ આવ્યો હતો. એટલે વિડીયો કોલમાં વાત કરી હતી કે આશાબેને જય શ્રી કૃષ્ણ કહેજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. આમ તો બધા વ્યુઅર્સને બધાને જય શ્રી કૃષ્ણ. એ છે ને બીજા ઘણાને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા હતા અને આમે ઘણાની કોમેન્ટ એવી આવતી હતી કે ભાઈ અમારે
રીલના વિડીયો ને વ્લોગ ને એવું ચાલુ કરવું છે તો કેમ કરાય કે ન કરાય? તો ખરેખર તો ભાઈ જો અત્યારે છે ને સોશિયલ મીડિયાનો જમાનો છે, ટેકનોલોજીનો. એટલે કરો, તમારામાં જો સ્કિલ હોય અને તમને થોડુંક ફાવતું હોય તો ટ્રાય કરાય. શરૂઆતમાં કેવું થાય, શરૂઆતમાં થોડાક તમે અટવાઓ, નવું નવું હોય એટલે. પણ એવું લાગે ને તો યુટ્યુબમાંથી તમને બધું શીખવા ને બધું જાણવા મળે. એટલે એમાં તમારે શીખીને અને ચાલુ કરો, એમાં કંઈ ખોટું નથી. એમાં બે ફાયદો થાય. તમારી અંદર જે તમારી આવડત હશે એ બધી બહાર આવશે. પછી તમારે કોઈ ધારો કે નાનો નાનો ધંધો કરતા હો તો ધંધામાં તમને બેનિફિટ થાય. કારણ કે અત્યારે તમે જોવો ને તો કોઈ પણ લોકોને કાંઈ કોઈ પણ વસ્તુ લેવી હોય ને તો લગભગ ઇન્સ્ટાગ્રામમાં તરત સર્ચ મારે અને રીલ ગોતીને અને ત્યાં પગી જાય. એટલે અત્યારે છે ને ખરેખર ટેકનોલોજીનો જમાનો છે. એટલે કરો, તેમાં કંઈ ખોટું નથી. ધંધામાં ફાયદો થાય, તમને પોતાને ફાયદો થાય. એટલે એમાં કાંઈ જો તમને ઈચ્છા હોય અંદરથી આવું કરવાની તો કરી શકો, એમાં કાંઈ વાંધો નહીં. અને એમ છતાંય જો કે તમે કોઈ જગ્યાએ અટવાતા હો તો મને ફેસબુક કે ઇન્સ્ટામાં ડાયરેક્ટ મેસેજ કરજો. પરેશ શેરડિયા પેજ છે ફેસબુક અને ઇન્સ્ટામાં, ફોલો કરી લેજો અને ડાયરેક્ટ મેસેજ કરજો. તો માથી જે કાંઈ તમને હેલ્પ થતી હશે એ કરશું. આપણે તો શું છે, આપણેથી કોકને ફાયદો થવો જોઈએ. હા, કોઈ કદાચ ચાલુ કરે અને એને ફાયદો થાય તેમાં આપણે જ કંઈ નુકસાન છે નહીં. તો આપણે એ લોકોને ઘણા ધંધામાં ફાયદો થયેલો જ છે ને. હા હા, એટલે કોઈને આપણે તો આપી તો હું વાંધો. આ બધા એમને મોલા કરે છે એકાબીજાના દાન, તો આપણે ખાલી એટલું મોઢેથી બોલીને તો આપણે કહીએ. એટલે અમારે તો ખાલી તમને સલાહ સૂચન નાન તેન કરવાનું છે. ને ખરેખર જો ધંધામાં કેટલો બેનિફિટ થાય ને એ લગભગ તો તમે જેટલા વ્યુઅર બધા જોતા છો ખ્યાલ જ હશે. તો કે તમે ખાલી એક કામ કરજો, કોમેન્ટ કરજો કે ભાઈ સુરતમાં એવા કયા બ્લોગર ને કયા ઓલા ઇન્સ્ટાગ્રામ વાળા છે કે જેનાથી એને ધંધામાં સારામાં સારો બેનિફિટ થયો હોય. તમે લગભગ જોતા હો રેગ્યુલર, તો તમને ખબર જ હશે. એ બધાને તમે નામ કોમેન્ટ કરજો કે ભાઈ આનો જોઈ છે ને આના એ રીલ અને વિડીયોથી એને ધંધો બહુ સારો આવેલો છે. જેને જેને તમે ઓળખતા હો એ બધાના નામ તમે કરજો. આપણે જોઈ પછી બધાનું સર્વે કરી કે સૌથી વધારે નામ કોનું આવે છે, એટલે લોકોને ખરેખર ખ્યાલ આવે. તો કાંઈ નહીં, અમારી જો કાંઈ જરૂર પડે હેલ્પની તો ડાયરેક્ટ મેસેજ કરજો. તમને અમારીથી જે કાંઈ થતી છે બધી હેલ્પ કરશું. અને હું છે આજ પછી કે જવાનું છે કે ઘરે ને ઘરે? આજ ઘરે ને ઘરે, તો ફામે ન જવાય. બાસુ કાકા નો ને ત્યાં કરે. જો કાલ રાતે વરસાદ ન હોત ને તો હતો રાજ્ય વરસાદ, એટલે સાંજે આવે ત્યાં આપણે વરસાદ નહોતો, પાણી નો ચાલુ જ છે. તો કા તો આપણું હવે જ્યુસ મસ્ત તૈયાર થઈ ગયું છે. એટલે જ્યુસ પી લઈ અને પછી જઈ કાશી બાપા. હે એ કોમેન્ટ હતી કે ભાઈ તમે કે રોજ કાશી બાપા જાઓ તો કે સારું કહેવાય. એમાં શું છે, કાશી બાપા જાય ને બાને થોડીક મજા આવે. અને આમ તો બાપુજી પહેલા હતા ને, બાપુજી લગભગ 3 ટાઈમ જતા. કેમ? 3 ટાઈમ છે બાપુ. હા, બાપુજી સવારે જતા, બપોરે જતા અને સાંજે જતા. એટલે આપણે તો 3 ટાઈમ તો નથી જતા, પણ ખાલી સવારમાં જઈ. આપણે 10-15 મિનિટનો ટાઈમ જોઈ, 10-15 મિનિટ ખાલી મળીને અને પછી પાછા વહી આવીએ. એટલે શું છે, કાશી બાની મજા આવે. બાને કેવું થાય, કોક ને કોક જો મેળા કરે ને તો બાને ગમે. બહુ ગમે. હા, માણસો હોય તો બહુ ગમે. ટાઈમ બીયો જાય એને. એટલે ઘડીક 5-10 મિનિટ આટો બેઠો મારી આવીને બાને મુલાકાત કરી આવી. અને પછી જો પાછો વિમળાબાનો લંડનનો વિડીયો આવશે તો મૂકશું, નકર પછી મળીએ છીએ ત્યાં પછી સાંજે. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજા. હું જોતા હતા ડોકો કાઢીને? શિલ્પા શું કરે છે? એમ કામ કરતા. અત્યારે દુખે છે પેટમાં દુખે અત્યારે? પેટમાં દુખે ને પછી ફાંકીને સોડા લેવાની. ફાંકીને સોડા પછી રોજ નહીં પીધા કરવાની. એમાં ફાંકી પીવાનું તો જ વાંધો નહીં, સોડા બહુ નહીં પીવાની. જીરો સોડા હોય ને એ પછી નડે, શરદી થઈ જાય. જો હવે આવી ગયા ઘરે અને ડિનરનો સામાન આવી ગયો છે. શું બનાવવાનું છે? રસોઈનું એ હતું એનું ઈ શું લઈ આવી બીજું? મકાઈ લાવી, જાટો ડાળિયા ને સિંગ એને લઈ જવા કોલેજ જાય. કોનનું નથી બનાવવાનું? ઉન્નર થી યો ગોપી બે જાય બહાર. એવું છે? ત્યાં સાઈડ લઈ કે ક્યાં જવાનું? ગોપીનો ફોન આવ્યો. એ કહે કે કેટલા દિવસ તો બહાર નથી ખાધું તો જાય ખાવા એમ. મેં કીધું હાલ. એ ઢોસા ખાવાનું કહેતી હતી, ઢોસા ખાવા જાવ. કઈ જગ્યાએ? ફન એન્ડ ફ્રેન્ડલીમાં અહીંયા. ક્યાં? ફન એન્ડ ફ્રેન્ડલી છે ને હા ત્યાં. હા, બોલે પાછળ ના બોલે યસ્તર વાળા બોલે. ઓકે,
આપણે મગ બફાઈ ગયા છે. હા, આપડે મગ બફાઈ ગયા છે. એને ફોન આવ્યો એ કે ફઈ હાલો આજ શું પ્રોગ્રામ છે, આજ ઘરે શું બનાવવાનું? કાલ હતો કે કાલ નહીં, મેં આવી કીધું એ કે શું બનાવવાના છે? મેં કીધું, મગ બફાઈ ગયા છે, કોણની ભાખરી બનાવવાની છે. એ કે એવું માં નથી ખાવું. એ કે મારે તો એ કે હારું હારું ખાવાનું મન થયું છે. તમને એમને કાલ આવ્યું તો ગઈ ભજન પ્રોગ્રામ કાલે માસ્ટરજી ત્યાં હતા ને. એવું હતું. હમ. કઈ નહીં, હાલો તો જમીન અને પછી એક કામ કરીએ. આપણે સોનલભાઈના સસરાને રજા આપી દીધી છે, ખબર કાઢી આવી. આપણે સોનલભાઈના સસરાને છે ને પેરાલિસિસનો આંચકો આવ્યો હતો, એટલે દવાખાને એટલે લગભગ પરમ દિવસે રજા આપી દીધી. આગળ ફોન કર્યો હતો જીતુ કુવાને, એટલે કે પરમ રજા આપી દીધી છે, એટલે ત્યાં ખબર કાઢી આવી. પેલા બેસરામ નહીં જવું પડે? કોનું છે? આ ભરતભાઈ ના આશાબેન પાર્લર વાળા નથી, હા, એના જેઠ અગાઉ થઈ ગયા, ભરતભાઈ ભાઈ ઓફ થઈ ગયા. એ ત્યાં જઈએ ને પેલા એને કઈ જગ્યાએ? એમાં કઈક એડ્રેસ થયું છે એમ. એટલે કાંઈ નહીં, કામ કરીને પણ બેસણામાં જઈને અને પછી ત્યાંથી સીધા બોલે પણ ભૈયા જઈ ભૈયા દો કરીએ. હા તે બંધ. તો કાંઈ નહીં, હાલો પહેલાં તો મગ ખાઈ લઈ, પછી જઈએ બેસણામાં, અને બેસણામાંથી જઈને જઈએ પછી સોનલભાઈના સસરાની ખબર કાઢવા. ગ્રુપમાં મેસેજ તો નાખી દીધો છે, હવે જાય કોણ કોણ આવે છે જોઈ. હાલો જો આવી ગયા સોનલભાઈની ઘરે. આમ તો માણસ નીકળ્યા કે ટ્રાફિકમાંથી તો બહાર લાગ્યા ને કોઈ વાતે બહાર ન નીકળે. ફાય વાળી આવી ગયા ને તેને ગાડીઓ થોડીક પાછી લેવડાવી એટલે કંઈક મેળ આવ્યો. કેમ જાનું બેન? જય શ્રી કૃષ્ણ કે? જય શ્રી કૃષ્ણ કહેતો નહીં, જય શ્રી કૃષ્ણ કહેતો. દાદાએ કીધું કહેવાનું છતું દાદાએ જેનું દાદા તને તેડાવી છે. ઇન્ફિનિટી આમાં બે ના ઘર છે ને, કેમ ભાણાનું ઘર છે. ભાણાનું ઘર છે. હા, 2 નંબર દબાવો. અડી ગયો. અડી ગયો. હા, ભાણાનું ઘર છે ને જે ફ્લેટમાં આપણે જઈએ છીએ એમાં તો રાહુલ હતો ને. હા, રાહુલ તો આપણે જ્યાં મકાનમાં રહીએ ને લંડન. રાહુલ ને ઓલી કેવી હિરલ. હિરલ. હા, એના ફ્લેટમાં રહે સોનલભાઈની. ટકો કરાવવો જ પડે, બાળ મોડા ઉતારવા જ પડે. વિમળા બંધ પૂછતી જો. ના ના, વિમળા બંધ પૂછ્યું. વિમળાબાની કાશીમાં પૂછ્યું કાલ હવા સાંભળી તો. ને પૂછ લેજો કે નાના છોકરા હોય નવો કરે ટકો. કેટલી વાર કઈ સમજી રહે એવું થાય. ઈ બાને સમજાય કે આમ કરીને આમ. તમે જાઓ ને આ બાર કરીને સમજાવી દે. ટકો કરવાનો છે? ટકો કરવો છે? ના. બિચારાને કરવો નથી ને આ બધા પરણે કરો. કરાવો પડે, ટકો જ કરવો પડે. કોનો આગ્રહ વધારે છે? જેમ કરવું એમ આપણે આવીને આપણે નરવા કુદરવા રાખીએ. આપણે છે ને સોનલભાઈના સસરાને પેરાલિસિસનો એટેક આવ્યો ને એની ખબર કાઢવા આવ્યા હતા. કેમ છે હવે? જોવો ને એમાં તે તમને દેખાડું કેવું લાગ્યું તમને? અમે નળીને દેખો આ એવું નાખ્યું એટલે કીધું આપણે ઓલો ફોનમાં નથી બતાવો વિડીયોમાં. બાકી તમે બોલવા કરવાનું બધું રેડી? બોલે સમજાય નહીં, 2 વખત બોલે તે 1 વખત સમજાય. હાથ પગ ઓલા ડાબો પગ ઓલો ખોટો ને? કફને લીધેથી વધારે ઓલું નળી એટલે વધારે રાખવી પડી. નહીં, સગન દાદા ને રામજી દાદા બે દોસ્ત હતા, બે ને હરખું થયું. દાદા ને થોડી અહીંયા હતા દાખલ કર્યા એટલે જલ્દી હાલતા ચાલતા થઈ ગયા હતા. બે ને પેરેલિસ થયો. આ એ બે પાકા દોસ્ત હતા. તો અમારો સંબંધ જ રામજી દાદાએ કરાવ્યો. રામજી દાદાએ કરાવ્યો જ સંબંધ, અને બે પાકા દોસ્ત હતા. રામજી દાદા આપણે પેલા ઓલે મકાન બનાવતી ઈ જ આવ્યા હતા. સગન દાદા ને રામજી દાદા આપણે આ ઘણું કાકા રે ને મકાન એને જ બનાવ્યું. જોવા જવું છે કઈ સમજાતું નથી, હરકો બોલ. હવે આમાં ટ્રાન્સલેટર જો આપણે રિહાન આપણને ટ્રાન્સલેટ કરી દે ને તો મોઢું તો કપાઈ ગયું તમારું ઉતારતા હતા. નહીં, થોડુંક ક્યારેક કપાઈ જાય જ્યારે રે પછી એવું લાગે કાપકું કરી નાખીએ. બધા આવી ગયા? હાલો હવે થાકો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓડિયા માત કી જય. કષ્ટભંજન દેવ કી જય. આજો ઓમ નમો પાર્વતી પતે હર હર મહાદેવ. લેવું હોય તો લઈ દો. તને કેમ હોય એવું લેવું એટલે લઈ દો. ને આ તો કોક કહેતો ને ખોટું હતું નથી. હતે પણ કોકના પૈસાનું ઘરના પૈસાનું તો હતે જ નહીં. હા શું કો દીપાભાઈ નો હદે એ જાતું આલે તો ઉપાધિ છે. સાસુ ખોટું નથી લઈ આપતું.
હનુમાનજી દાદા કાંડા દોરો બાંધી લેવાય. હા એની જે ઉત્તમ નહીં કામ તો કરે, બે કામ થાય. એ બધા હદે. હા અને એ બધા હદે. બે હાડ દો. નિવેશે રિહાન બે એ રિહાન એ કોણ છે? કોણ છે? એ બીકર બકુ છે નિવેશે હે? રિહાન ઓલો રિક્ષા વાળો આવે ને ફ્રૂટ ની રિક્ષા વાળો હું દોડીને દોડ કાઢીને અંદર આવે છોકરો રિક્ષા નો એટલે એ રિહાન કોણ છે? કોણ? દીદી ભજીયાની પ્રોગ્રામની વાત એટલે કે નવી નવું કઈ શું કરવાનું? ભાજી આવે ને એને સીધે સીધા ભજીયા જ બનાવે. લોટમાં બોલે આમ જો પછી એક એટલે ફૂલડું નહીં આખો લૂકો ખબર હોતી પડે આ નહીં જ નવું આવ્યા કરે કેમ? નવું કાંઈ નહીં. કોઈ ખાધા છે? જૂનું છે. દુધાળા બનાવે એટલે તે બનાવ્યા હતા કે એ બનાવ્યા નથી કે ખાધા છે ખાધા એટલે તો ખ્યાલ હશે ને કેવી રીતે બને ને આને બધું. બીજું કાંઈ નહીં આદુ મરચું લસણ ને ખાસ હમણાં કાલ તો લગભગ બાપુજી વાસેટીની ભાજી ઉતર્યા છે. હમણાં અઠવાડિયા પછી નહોતી ત્યાં નહોતી? હતી ખરી પણ ઉતારાય તો બાપુજી કે જો તો નીણી પણ આપવા આવ્યા તાર મજા નહોતી પપૈયા નીણી લેવાય ની કે ઈ ગારામાં ક્યાં લઈને જાદી પણ ભૂપત બાપા આપણે અઠવાડિયા 10 દીમાં હમણાં પછી થઈ જાય નકર લઈ આવી એટલે પાછા વાસેટી લઈ આવી 200 રૂપિયા કિલો ગામડે મંગાવી 200 રૂપિયા કિલો. અહીં 700 અહીંયા 700 200. થોડાક દીકેડે કંઈક પ્લાન કરીએ. કંઈક રજા બજા હોય ને એ બધા જાય અને વાસેટીના એક કિલો 150. આમ તો ઘણા છે ને વાસેટીની ભાજી જ પહેલા નહીં ખાધી. ભાજી ભેગી નખાય ગઈ. ઘણા છે ને વાસેટીની ભાજી નહીં ખાતા એટલે વાસેટીની ભાજીના ભજીયા હોત મળ્યા બનવા. પ્રોગ્રામ હતા લંડન લઈ ગયા 70 રૂપિયા ઓગર પરમ દિવસે થાવ પીડા છે 80 એ બધું ઠીક. હવે તમે આમ જો બધા નામ લીધું છે ને વાસેટીની ભાજીને ભજીયા એટલે ખાવા તો જો હવે તો વાંધો નહીં. તારે હારું એક તો આ ચાટ હાલે. અરે એ હું માગે રજા રાખી લે તમ તારે તમે મારા ચાટ ઉપાધિ કરો. એક તો તું આ અહીંથી ચેક કરતા ગામ ધક્કો કર. હા ડીઝલ પાડે ઓલાને ફી દે અને પાછું અમારે બગાડવું. એમ નહીં જ્યાં તો શાક પૂરો થઈ જાય અમારે પૂરું એમ ક્યારેક આ દવા પૂરી ભજીયાની સોય હોય છે. તો આવતા વીકમાં આપણે ભાજીનો પ્રોગ્રામ હા. કરી. વાસેટીની ભાજીના ભજીયાનો નહીં પ્રોગ્રામ નહીં કરવાનો. ભાજી પાવનો. ભાજી પાવનો ઓલા બિલ્ડિંગ વાળા અમારે વાહન જ પડ્યા. હા તે વાંધો હાલો એ કરી નાખી પણ એ પહેલા કરવો છે વાસેટીની ભાજી ભજીયા કે પછી કરવા? એ પછી હા અને કોઈએ વાસેટીની ભાજીના ભજીયા બને ખાધા છે કે નહીં તો રેસીપી કોમેન્ટ કરજો. એમાં હું રેસીપી હોય તો સીધે સીધું બોલીને ભાઈ કાઢી. હું નાખું એમ. હા જો કોઈ બનાવ્યા હોય ને તેની રેસીપી મોકલજો. આ થાય કેમ ભાખરીની રેસીપી આપી. ભાખરીની રેસીપી આપી દી મેં બધા કે આશાબેને કયો રેસીપી આપે ભાખરી તો મેં બધાને આવડતી હોય એક ભાખરી હવાર બનાવવાનું એક સાંજે બનાવવાનું ખરેખર બીજું કહેવાનું શું હતું ખબર છે? રેસીપીની એને જરૂર નથી પણ એને ખરેખર એવું હતું કે આ લોકો રસોઈ બનાવે રસોઈ છે, નથી બનાવતા એમ. એ તમે પહેલા કીધું હતું, હમણાંમાં છે ને હવે રસોઈ બંધ થઈ તો ગઈ છે. એમ. બાંધણી નથી એટલે રસોડું બંધ છે. એટલે આ જો વાસેટીની ભાઈ રેસીપી કોઈ બનાવી હોય તો રેસીપી મોકલજો અને ખાધા હોય તો કોમેન્ટ કરજો. આવો ભાઈ મહેમાન ભાઈ આવો 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 ક્યારે હે? હે બાવસન પર કેદી આવ્યા દેહમાંથી એ દુના તમને કહેવાય બે આવજો બે વાર આ જ આવ્યા તમે બધું સારું છે. અમારા ઘરમાં તમને ન ખબર હોય હેની ચા ક્યાં છે. કોકના ઘરમાં સીધે સીધું ચાપુ ન પાડવા મળે. આમ જો વઘારત નો કે વારીન શાક નથી ખાતો ને બાવસન પટેલ લઈ જવાના તમે લઈ જવાના છો ને બાવસન પટેલ વારીન શાક ખાવા લઈ જવાના છે. કેદી ટાઈમ આવે તે ટાઈમ આવે તો ઈ કેદી ચાર હમણાં નહીં હો હમણાં ચાર ચાલુ ચાર પૂરો થઈ ગયો. ચાટમાં તો બાફેલું શાક આવે એટલે ઈ તો આની તેલ આપણે બાવસન પટેલ હમણાં જવું ને હા બસ મારા ચાટમાં ભાઈ બનાય છે બાવસન પટેલ તે નહીં હમણાં બટેકા પૂરી ની બધું ખાય તો એ ચાટ નતો. નહીં તો બાવસન પટેલ ના પડે ને હમણાં ચાટ અલાવ નહીં એટલે અને વારીન શાક કેવું હોય કાંઈ નહીં બોલે આપણે ક્યારે ખાધું હતું કેમ તો કેવો કરી ગયો આગળ હે હે બાવસન પટેલ તમે ખૂબ હોય તો ઈ કહેજો તો પછી એમ જાય નકર તો બે ગયો એમાં ઉભા ગયા પછી
આમ તો હવે તો જવા જ નહોતું, હવે દાવણું બંધ કરી દીધું. ના, ના, બાવચંદભાઈને લેવાનું જ હોય એટલે ઘણી ઘણી સાદું નામ લેતા થાય કે આ મહેમાન જાય તો હું હોય જાઉં. એમને હવે બે દરવાજા બંધ છે, હવે જવા જ નહોતું. એક કામ કર, હજી આ બકવાસ લઈ લઈ હું તો મારો સાંભળવા જો. આમ જો એક કામ કર, ખાલી પાણી ભર દે, પાણીમાં છે ને થોડુંક લીંબુ નાખ દેજે, થોડી ખાંડ નાખ દેજે, બાકી પાણી આપ દે ખાલી. લીંબુ ને મીઠું ખાંડ નહીં. લીંબુ ને મીઠું ખાંડ બંધ કરવાની છે. ના ના, થોડી ખાંડ ને લીંબુ ને મીઠું ને એવું નાખ દે ને. ના ના, શરબત નહીં બનાવતી, ખાલી પાણી આપજો. શરબત ન પીવાય, ખાલી પાણી પી ગયો. બિચારા કેટલો આગ્રહ કરે કે ભાઈ તમે પીવો પીવો પીવો, અને તમે ખોટા વળ ખાવ કે નથી પીવું નથી પીવું. આગ્રહ, હા. એના આગ્રહ ને માલ નાખીને ઘૂંટડો ઘૂંટડો પી લે. પેલા તમારે આ પડે ને પછી, હા. કોને? બાવચંદભાઈએ 4 વખત પણ કીધું. તમે બધા ના પાડ્યા કરો, અમારે પીવું જ હોય. તમે ના પાડ્યા કરો, તમારે શું કરવાનું? ઓલે જેવું છે, ઓલા કે ગયા હોય ને તો છોકરા ઓલો નાસ્તો ના કે એ નહીં ખાય ને કે પણ એને તો પૂછો. બોલી ની પેલા તમે બોલવા મળો કે નથી પીવું નથી પીવું. ચોકલેટ દયાબેન કે તમે ભાઈને પૂછો માર. કે ખબર નહીં. માંડી વાળો આવજો આવજો આવજો. આવજો. ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે ને નીકળ્યા ઘરે જવું છે, ઘરે જવું છે કે ભજીયા ખાતા જાય રસ્તા કઈ ઈચ્છા હોય તો કયો. આપણે ખાવા ભજીયા ખાતા જાય રસ્તા ખોટું થાય ખાવ ખોટું ખાવ ખોટું ડાયટ. ખાન ભજીયાની ખોટી કરો માં ના ના આમ તો ડાયટ નહીં નગર જાય ચોપાટી ઘડી બેવા. આમાં બી હાથું છે ચોપાટીમાં જવાતું છે વરસાદમાં. તો કઈ નહીં, તો ઘરે જાય. તો એક કામ કરીએ, જો હવે જાય ઘરે, કઈ હવે પ્રોગ્રામ આગળનો છે નહીં. અને અહીંનો બ્લોગ જો હવે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. તમને તો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને સારી સારી કોમેન્ટ કરી દેજો. અને ઇન્ફિનિટીમાંથી જે જોતા હોય ને એ હોત કોમેન્ટ કરજો. એટલે ખબર તમારા પ્રોજેક્ટ હા, તમારા પ્રોજેક્ટની મુલાકાત અમે લીધી હતી ઇન્ફિનિટીની. મારા રિલેટિવ છે, હા, નંતર અમે ન મળો તો ચાવી લાવી તો એટલે જોવાવાળા ઇન્ફિનિટી વાળા બધા કોમેન્ટ કરજો. તો આપણે બ્લોગ પૂરો કરી દઈએ. ના હવે છોકરા પાસે રમવાનું ચાલુ કર્યું. ના ના આવ્યા તો ખરા. હાલો 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 હવે હાલો. સોનલભાઈને કહેતા હતા કે કામકાજ હોય તો કહેજો. હા, તો એવું કરીએ. રસ્તામાં મળતું નથી. હાલો હાલો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.